તારીખ 6 જુલાઈએ સુરત શહેરમાં અતિ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રહેતા નાગરિકોએ તકલીફોનો જે સામનો કરવો પડ્યો હતો. લોકોને ઘરોમાં, દુકાનોમાં, વેપારમાં ક્યાંક ને ક્યાંક આ ભારે વરસાદના કારણે ભરાયેલા પાણીમાં નુકસાનીનો બી સામનો કરવો પડ્યો હતો. રાજ્ય સરકારે વહીવટી તંત્રો જોડે મળીને તાત્કાલિક આ તમામ શહેરીજનોને કઈ રીતે મદદ પહોંચાડી શકાય અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આ દુઃખની ઘડીમાં ટીમ ગુજરાત તરીકે મહાનગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર, રાજ્ય સરકાર એક ટીમ તરીકે બધા જ ઘરોમાં તાત્કાલિક સર્વે થાય, ઘર વખરી કેશડોલ આપવામાં આવે મહાનગરપાલિકા દ્વારા, સ્વચ્છતા સ્વાસ્થ્યની તાત્કાલિક ચિંતા કરવામાં આવે. આજે બપોરે 12 વાગ્યા સુધી સુરત શહેરમાં 61,360 લોકોને કેશડોલ ચૂકવી લેવામાં આવ્યા છે અને ઘરવકરી માટે 29,642 લોકોને ઘરવકરીની બી સહાય પહોંચાડી લેવામાં આવી છે. એટલે કુલ મળીને આજ સુધીનું ગણીએ તો 20 કરોડ રૂપિયા જેટલા ઘરવકરી અને કેશડોલની અંદર ચૂકવી લેવામાં આવ્યા છે લોકોને. દેશના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી આજે નુકસાની પછી ગણતરીના દિવસોમાં વહીવટી તંત્રની ટીમ દ્વારા ઇન્સ્યોરન્સ કંપનીઓ જોડે સંકલન કરીને 5,287 જે ક્લેમ આવ્યા છે, જેમાં 85% જેટલા ક્લેમો ઓલરેડી પ્રોસેસમાં ચાલુ કરી લેવામાં આવ્યા છે. 22 જેટલી કંપનીઓ આમાં ક્લેમ બધાના જલ્દી ક્લિયર થાય તે માટે આજે સંકલનની બેઠક બી રાખવામાં આવી હતી અને આજે 29 કરોડ રૂપિયાની રકમના ક્લેમ લોકોના પાસ કરીને એમને ચેક આપવાની બી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આવનારા 15 દિવસ પછી આ જ રીતે રિવ્યુ બેઠક કરીને શહેરીજનોને જે નુકસાન થયું છે અને ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કોઈ બી પ્રકારનું લિંગરિંગ વગર અને લાંબુ ખેંચ્યા વગર શહેરીજનોનો જે હક છે તે તેમને અપાવવા માટે રેગ્યુલર ફોલોઅપની સિસ્ટમ બી ગોઠવવામાં આવી છે. આમાં જે 2-3 કંપનીઓનું કામ જે સ્લો હતું તેને 1 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. માત્ર ફોલોઅપ, કાગળિયાઓના ધક્કા નહીં, પરંતુ રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કઈ રીતે થઈ શકે તે માટેની બી સૂચના આપવામાં આવી છે અને કલેક્ટરશ્રીએ બી ઓફિશિયલ જે 7 કંપનીઓનું કામ જે બીજી કંપનીઓ જેટલું ફાસ્ટ ના હોય તેને નોટિસ બી આપી છે અને જો એ કામગીરી ઝડપથી નહીં કરશે તો એની ઉપર પગલાં બી ભરવામાં આવશે. દેશના ઇતિહાસમાં પહેલીવાર આટલા ઓછા દિવસોમાં ઇન્સ્યોરન્સની પ્રોસેસ કરીને પાસ કરાવીને ચેક બી લાભાર્થીના હાથમાં આપવામાં આવ્યો છે. આ આખી ટીમ વર્ક જે સારી રીતે થઈ રહ્યું છે તે કારણે આટલી ઝડપથી આ કામગીરી પૂર્ણ થાય છે. સાથે સાથે મહાનગરપાલિકા દ્વારા જે વિસ્તારમાં કોઈના ઘરમાં, દુકાનોમાં, ફેક્ટરીમાં, ખાતાઓમાં ક્યાંય બી પાણી આવ્યું હોય તો સંપૂર્ણ વેરા માફીની જે જાહેરાત કરવામાં આવી છે તેમાં મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી છેલ્લા 5 દિવસથી લગાતાર સંપૂર્ણ સર્વે કર્યા બાદ 3,54,600 યુનિટ એને 147 કરોડ રૂપિયાના વેરાની માફીનો બી પરિપત્ર થઈ ચૂક્યો છે. સરકાર દ્વારા જે સહાય પેકેજ ડિક્લેર કરવામાં આવ્યો છે તેને કોઈ બી સામાન્ય નાગરિકે કોઈ સરકારી કચેરીઓમાં ધક્કા ના ખાવા પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા એની બધી જ સમિતિઓ બનાવી લીધી છે અને સમિતિઓ જોડે જોડે
એક ઓનલાઈન પોર્ટલ બી બનાવ્યું છે. એ ઓનલાઈન પોર્ટલ પર જે કોઈના ઘરમાં કે દુકાનોમાં જ્યાં જ્યાં નુકસાન થયું છે અને જે યોજના બનાવી છે એ યોજનામાં જે લોકોને લાગુ પડતું હોય એવા લોકો એમના ફોટો વિડીયો જોડે સંપૂર્ણ માહિતી ઓનલાઈન ભરી શકે છે. હમણાં 1 કલાકમાં ઓફિશિયલ પ્રેસ નોટના માધ્યમથી આ વેબસાઇટ ચાલુ કરી લેવામાં આવશે. તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સામાજિક સંસ્થાઓને બી આ વેબસાઇટની ડિટેલ મોકલવામાં આવે છે અને જે વિસ્તારની અંદર પાણી ભરાયા હતા એવા બી લોકોને, જે રેસિડેન્ટ્સના જે નાની નાની દુકાનો છે, રેકડી છે, જેના લાયસન્સો છે, જેના નંબર્સ અવેલેબલ છે, એ લોકોને બી વોટ્સએપના માધ્યમથી આ માહિતી અમે લોકો આજે સાંજ સુધી મોકલવાના છે, જેથી વધુમાં વધુ ઝડપથી એ લોકો આ ફોર્મ ભરી શકે અને અમે બી એટલી જ સ્પીડથી એમને સહાય ત્યાં સુધી પહોંચાડી શકીએ એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આજે મારા તમામ સાથી ધારાસભ્યો જે પોતપોતાના વિસ્તારની અંદર કેશડોલ હોય, ઘરવખરી હોય અને જેના જરા વિસ્તારની અંદર હજી બી નાનું મોટું ક્યાંય બી બાકી રહ્યું હોય, આ તમામ જનપ્રતિનિધિઓ, સાંસદશ્રી અને મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી બધા જ લોકો એમને જે કંઈ માહિતી મળી હોય કે કોઈ બી કમ્પ્લેન મળી હોય કે કોઈ બી નાનો મોટો વિસ્તાર કે કોઈ બી સોસાયટી હજી બી રહી ગઈ હોય તો ઘરવખરી અને કેશડોલ એને ઘર સુધી પહોંચાડવાનો આપણે નિર્ણય લેવામાં આવ્યો છે. એવી 40 સોસાયટીની યાદી હમણાં પાછી નવી મળી છે, એની બી સર્વે કરીને કામગીરી પૂર્ણ કરવામાં આવશે.